નિમિત્ત બને એ આપણા બસ સમજાણું બધાને બરાબર. તો ગુરુને અત્યારે બધા ચાલે સંકેત આપે, ગુરુ બનાવો, પામેલા હોય ઈ જ પમાડે, એવું કઈ જરૂરી નથી. એવું કઈ જરૂરી નથી. આપણા લેનદેન કે આપણી અંદરની અવસ્થા કોના નિમિત્તે ખુલવાની છે એ આપણને તો ખબર નથી. તો જેના નિમિત્તે આપણી અંતરદશા ખુલે, જેના નિમિત્તે આપણને અંદરનું ભાન થાય, જેના નિમિત્તે આપણને સત્યના દર્શન થાય, આપણી માટે ગુરુ તત્વ છે. સમજાણું બરાબર? પ્રાચીન કાળમાં એવું હતું કે એક મોટો ભાઈ કોઈ બીજાની પાસે, નાનો ભાઈ કોઈ બીજાની પાસે હોય. એવું જરૂરી નથી કે મોટા ભાઈ જ્યાં દીક્ષા લીધી હોય ત્યાં જ નાનો ભાઈ. સૌને પોતપોતાને જગાડનાર ઉપકારી જે તત્વ છે ત્યાં સ્વાભાવિક છે કે એનું સમર્પણ ત્યાં વધારે જાય, કે જેનાથી એને જાગૃત દશા મળી હોય. સમજાવ બધા? તો ગુરુ પોતાય નહીં. હા, આપણી પાત્રતા એવી વધારીએ કે આપણને આપણા યોગ્ય કોઈ ગુરુ મળી જાય કે જે આપણને જગાડી દે સ્વયંને. અને એની માટે એક જ કામ છે, અહોભાવ. જેટલો અહોભાવ ઘૂટશું એટલું આ બધું જ વાતાવરણ બહારનું તમારું સ્વાભાવિક બની જશે. હા, અને જ્યાં સુધી ગોતવા જશો તો તમારી નજર બહાર જ જશે. ઈ આ કરે છે તો સાચા, ઈ આ કરે છે તો સાચા. સાચા સદગુરુની શું તમે માપદંડ આપશો? આપણે એમ કહીએ કે 5 મહાવ્રત પાડે, 5 મહાવ્રત પાડે, પણ 5 મહાવ્રત ગુણાત્મક કક્ષા છે, તમને દેખાવાના છે. હા, આપણું જૈન દર્શન એવું કહેતા હોય કે કૃષ્ણ મહારાજાને બ્રહ્મચારી કહી દે ને ઉદ્ધવજી જમતા હોય તો એને તપસ્વી કહી દે. એટલે ભાવધારા ક્યાં ચાલે છે તમે શું કહી શકશો? કોને જાણી શકશો? સમજાણું? એટલે ગુરુની વાત આગળ આવે છે ઈ જ કે આપણે જીનેશ્વરને માનીએ કે ગુરુને માનીએ તો શું માને કે એની આકૃતિ, એનો દેહ, એનું શરીર સૌષ્ઠવ, હા, એનો વાણી વિલાસ, એનો સ્વભાવ, આ બધા જ બાહ્ય રૂપને જ આપણે તે વ્યક્તિના નામથી આપણે બોલાવતા હોય છે. તો આ બધા બાહ્ય માપદંડો છે. બાહ્ય માપદંડો સર્વથા બધાને માટે કારગત જ હોય એવું જરૂરી નથી. સમજ્યા? ભગવાનને જોઈને હાલી ખેડૂત ભાગી ગયો તો એની માટે ભગવાન સદનિમિત્ત નહોતું. એના માટે ગૌતમ સ્વામી ગુરુ હતા, નિમિત્ત હતું. સમજાણું બરાબર બધાને? એક વાત યાદ રાખવાની કે જે આપણને અભેદતા તરફ લઈ જાય, મૈત્રી તરફ લઈ જાય, ગુણો તરફ લઈ જાય, નિષ્પક્ષતા તરફ લઈ જાય, ક્યાંય પણ વાડાબંધીમાં લઈ જવાની કોશિશ ન કરે, એમાં ક્યાંક આપણને ઈ અંશ દેખાશે. બાકી જ્યાં પણ તમને વાડામાં લઈ જવાની કોશિશ છે, પછી નિશ્ચયના નામે હોય કે વ્યવહારના નામે હોય કે જેના નામે, જ્યાં આગ્રહીપણું છે, જ્યાં સીમાવાદ છે, જ્યાં સંપ્રદાયવાદ છે, સીમાવાદ છે, ત્યાં તમને આ ચીજો ન જોવા મળે. બધા વાડાઓથી પર, બધી બુદ્ધિઓથી પર, અંદરની અનુભૂતિનું આ ક્ષેત્ર જ આખું જુદું છે. ચાલો, આપણે કેટલામી ગાથા આવ્યા હતા? 24મી સ્વામી, 24મી. 24મી.
સ્વામી ઓલું 23 સુધીનું લખવાનું તમે કીધું તો હું મૂકીશ. હા, મારાથી લખાણું નથી હમણાં, વીઆર કાર્યક્રમ ચાલે છે એટલે, પણ અચ્છા. મારી કોશિશ ચાલુ છે, હજુ પૂરું નથી લખાણું એટલા હા માટે. હા જી સ્વામી સાહેબ. આપડે 23 ગાથા થઈ. 24 થઈ હવે આપણે 24મી આવી બસ હા, આવી. મતારથી એક મિનિટ. લાસ્ટ ટાઈમ મતાથી નું કર્યું હતું. હા, જે પણ આપણે મતાર્થી ની આટલી બધી વાત કૃપાળુ દેવે આપી એનું કારણ જ આ છે કે જ્યાં મતાર્થી પણ છે, આગ્રહ છે, ત્યાં આગળ આત્માનું લક્ષ ન હોય. અને જ્યાં આત્માનું લક્ષ હોય ત્યાં આગ્રહ ન હોય. બરાબર. દ્રઢતા અને આગ્રહ આ બે ચીજમાં ફરક છે. દ્રઢતા હોય ને એ પોતાના માટે દ્રઢતા કરે, પણ બીજાના માટે એ આગ્રહી ન હોય તો એ દ્રઢતા છે. પણ બીજાના માટે પણ એ આગ્રહ રાખે કે ના આમ જ હોવું જોઈએ, આમ જ વિચારવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ પાળવું જોઈએ, આ જ વાત છે. એ જ્યાં વાત આવે તો સમજી લેવાનું કે આ મતાર્થી છે. આપણે ત્યાં લોકોત્તર મિથ્યાત્વ નો અર્થ તમે શું કરો? લૌકિક મિથ્યાત્વ તો સમજાય જાય કે ભાઈ અન્ય દેવી દેવતાઓને માને કરે, પણ લોકોત્તર મિથ્યાત્વ એટલે શું? લોકો ઉપર થોપી મારું. હા, થોપી મારું. નહીં, લોકોત્તર મિથ્યાત્વ એટલે શું? આ બધા જે પરીક્ષા આપે છે એક્ઝામ ની, તો 18 પાપ સ્થાનકમાં લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વ. તો એ લોકોત્તર મિથ્યાત્વ નો અર્થ શું કરો? મારું આ કામ થઈ જશે તો હું 108 નૌકાર ગણીશ. હા. હે ને? એટલે દેવી દેવતાઓને તો માને એ મિથ્યાત્વ લૌકિક મિથ્યાત્વ, પણ ભગવાન ની પણ માનતા રાખે. હા, અથવા તો નિશ્ચયના નામે પણ આવા બધા મતાગ્રહો સેવાતા, આ બધા લોકોત્તર મિથ્યાત્વ છે. બરાબર. ખાલી મરીચી કુમારે અહીંયા પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે એની વાત ખોટી નહોતી, છતાં પણ એનો એક કરોડાકરોડી સાગરોપમનો સંસાર વધી ગયો, તેવું એને કયું ખોટું કીધું તું? ત્યાં લોકો તો મિથ્યાત્વ. કેમ? એની પાસે ધર્મ નહોતો, એની પાસે એનો ધર્મ હતો. હતો પણ એની પાસે અને ભગવાન ઋષભદેવ પાસે એનો ધર્મ હતો, તો ત્યાં પણ ધર્મ હતો ને અહીંયા પણ ધર્મ હતો. ધર્મ તો હતો જ, પછી ધર્મ કોઈ પણ હોય. તેને ખોટું તો નહોતું જ કીધું, તો પણ છતાં એનો અનંત સંસાર વધી ગયો શું કામ? લોકોત્તર એને હા, સાધુતા નથી. આગ્રહ તો કે એની પાછળ, આ કહેવા પાછળ એની એની વૃત્તિ કઈ હતી, એનો ભાવ કયો હતો, એનું પ્રયોજન કયું હતું, હા, એનો હેતુ શું હતો, કહેવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો? બરાબર. તો લોકોત્તર ચીજને પણ અગર લૌકિક મતે માનવામાં આવે તો એ પણ લોકોત્તર મિથ્યાત્વ છે. કે ભાઈ ત્યાં પણ ધર્મ હતો, અહીંયા પણ ધર્મ હતો, ખોટું નહોતું, પણ આ કહેવા પાછળ એની ભૌતિકતા હતી કે ભાઈ શિષ્ય થાય. કપિલજી આવ્યા છે ઈ. જો ખાલી ઋષભદેવ ભગવાન પાસે જ ધર્મ છે, મારી પાસે ધર્મ નથી, તો એ ઋષભદેવ પાસે જાત, પણ એને શિષ્યની અપેક્ષા થઈ, પોતાનું શરીર બીમાર હતું, સેવા માટે જરૂરી હતી, એ પોતાના માટે, પોતાના સ્વાર્થને માટે કોઈ પણ આવી ચીજો, લોકોત્તર ચીજો, પછી શાસ્ત્ર હોય, તીર્થંકર હોય, ગુરુ હોય, કોઈ પણ હોય, પણ બધાનો ઉપયોગ અગર તમે નિજ સ્વાર્થ માટે કરો છો, ભૌતિકતા માટે કરો છો, તો એ બધી લોકોત્તર વસ્તુ પણ શું બની જાય? તો કે મિથ્યાત્વનું કારણ બની જાય. બરાબર છે. આઈમિલ વગેરે સારું છે, જાપ વગેરે સારું છે, પણ એની પાછળ ઉદ્દેશ અગર તમારો ભૌતિક છે, ઉદ્દેશ અગર ભવનો છે, ઉદ્દેશ અગર તમારી કોઈ, હા, તમારી કોઈ સુખ સામગ્રી માટેનો છે, તો ઉદ્દેશ ભૌજન્ય હોય કે ઉદ્દેશ ભૌતિક હોય, પછી ચીજ લોકોત્તર છે.
પણ ઉદ્દેશ તમારો ભૌતિક છે, લૌકિક છે, તો શું બની જશે? તો કે લોકોત્તર વસ્તુ પણ તમારે માટે મિથ્યાત્વનું કારણ બની જશે. બરાબર. તો અહીંયા મતાર્થીનું કૃપાળુદેવે આટલું બધું મહત્વ આપ્યું, આટલી બધી ગાથા આપી, કેટલી ગાથાથી એનું સ્વચ્છંદપણું ને મતાગ્રહીપણું ચાલે છે, અને પાછા સ્પેશિયલી હવે એના એક લક્ષણો કે છે. તો આટલો બધો એની પાછળ કહેવાનો અર્થ શું? તો કે જ્યાં સુધી આ ચીજ નહીં જાય મતાર્થીપણાની, ત્યાં સુધી તમારી અંતરની દશા નહીં ખુલે, ને અંતરની દશા નહીં ખુલે તો આગળની વાતો તો તમારી ત્યાં ને ત્યાં જ ઉભી રહી જશે. એટલે આપણા હાથમાં કરવા જેવો પુરુષાર્થ જ આ છે, આપણા માટે કરવા જેવો પ્રયાસ જ આ છે. આ પ્રયાસમાંથી તમે પસાર થયા તો તમારી પાસે એ અવસર આવવાની સંભાવના છે કે તમે તમારા અંતરાત્માને સમજી શકો, જોઈ શકો, અનુભવી શકો, માણી શકો. બરાબર. પણ એક વાત કૃપાળુદેવે સ્પષ્ટ કરી કે જ્યાં મતાર્થીપણું છે, આગ્રહ છે, મતનો અર્થ છે તમારી માન્યતા, તમારી ધારણા, તમારો મત, એનો જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી એ વ્યક્તિને આત્મનું લક્ષ નથી. આત્મ તો થાય જ નહીં અનુભવ, પણ આત્માનું લક્ષ પણ એને જાગે નહીં. હા, અને એ મતાર્થીઓના લક્ષણો કૃપાળુદેવ કહે છે કે અહીંયા નિરપક્ષ, જો અહીંયા પણ શબ્દ છે નિરપક્ષ. નિરપક્ષ એટલે કોઈ પણ જાતના પક્ષપાત વગર, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર, હા, પોતાના મતનો પૂર્વ પક્ષપાત અને બીજાના મતનો પૂર્વગ્રહમાં કોઈ પણ જાતના આગ્રહ વગર નિષ્પક્ષ ભાવે, નિરપેક્ષ ભાવે અમે અહીંયા મતાર્થીના લક્ષણો કહીએ છીએ, કૃપાળુદેવે કહ્યું. બરાબર છે. કૃપાળુદેવ કહે છે કે મતાર્થીના લક્ષણો કહેવા પાછળ અમારો કોઈ પૂર્વગ્રહ નથી, કે અમારો કોઈ પક્ષપાત નથી, અમારા પ્રત્યેનો પક્ષપાત ને બીજાના પ્રત્યેનો પૂર્વગ્રહ આવું છે જ નહીં. જ્યાં સુધી પૂર્વગ્રહ ને પક્ષપાતમાં આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે મતાર્થી છીએ. હા, એટલે એ વાતને સ્પષ્ટ કરી કે અમે અહીંયા જે પણ કથન કર્યું છે એ મતાર્થી બન્યા વગર, એટલે મતાર્થી કોને કહેશો? કે જેને કોઈ પણ પક્ષનો આગ્રહ નથી, નથી પૂર્વગ્રહ કે નથી પક્ષપાત. બરાબર. તો આ પ્રામાણિક પુરુષની વાત છે કે પ્રામાણિક પુરુષ એને જ કહેવાય કે જેને ન પૂર્વગ્રહ હોય, ન પક્ષપાત હોય. જ્યાં સુધી પૂર્વગ્રહ ને પક્ષપાત છે ત્યાં સુધી એ છદ્મસ્ત છે. પૂર્વગ્રહ ને પક્ષપાત નીકળી જશે તો એનું વચન પ્રમાણબદ્ધ હોય. બાહ્ય ત્યાગ પણ આ પણ થઈ ગઈ હતી ને આપણી, બાહ્ય ત્યાગ પણ હા, જ્ઞાન થઈ. નહીં તેમાં ને Last ગુરુ સત્ય. લાસ્ટ ટાઈમ બાહ્ય ત્યાગ છે, હા, બાહ્ય ત્યાગ છે. ખૂબ નિર્મળ ચારિત્ર પાડે છે. હોય પૂર્વ નવ ભણેલ પણ જીવને જાણ્યો નહીં. નવ પૂર્વનું જ્ઞાન હોય પણ જેને હજુ જીવને જાણ્યો નથી. બાહ્ય ત્યાગ એનો ભરપૂર છે. એની એવી ક્રિયા છે કે એની એક પણ ક્રિયામાં તીર્થંકર ખુદ પણ કોઈ ભૂલ કાઢી ન શકે એટલી એની નિર્દોષ ક્રિયાઓ છે. પણ તેમ છતાં અગર એને પોતાનું જ્ઞાન નથી, પોતાના આત્માનું જાણપણું નથી, હા, એવી વ્યક્તિને અગર તમે ગુરુ માનો ખાલી બાહ્ય ક્રિયા જોઈને, બરાબર, અથવા તો પોતાના જ કુળના, પોતાના જ કુળ ધર્મના કોઈ સ્થાપિત ગુરુને ગુરુ માની અને એના પર જો મમત્વ કરે તો આ મતાર્થીનું લક્ષણ છે. ટૂંકમાં મતાર્થી છે સત્યનો આગ્રહી હોય, કોઈ પણ પક્ષનો, કોઈ પણ વાદનો, કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ વ્યક્તિનો આગ્રહી ન હોય. બરાબર. મતાર્થી તો આગ્રહી છે ને? હા, મતાર્થી છે એ તો આગ્રહી છે ને? મતાર્થ છે ત્યાં જ આગ્રહ છે. મતાર્થ નો અર્થ જ આગ્રહ. હા. મત નો અર્થ એટલે પોતાની માન્યતા, પોતાનો મત, એનો જે અર્થી, એનો જે હા, ઈચ્છુક, એનો જે આગ્રહી હોય એને મતાર્થી કહેવાય. મતાર્થી.
બરાબર. હમ હવે 25મી ગાથા આપણે જે હમ. જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. હા, સરસ વાત છે. આ વાત ઉત્તરાધ્યાય સૂત્રના 10મા અધ્યયનમાં ભગવાને ગૌતમ સ્વામી માટે કહી છે કે નહું જીણે અજ્જ દિશય દસય બહુ મગ્ગ દેશીએ. એને ગૌતમ સ્વામીને કહ્યું કે તને જીનેશ્વર દેખાય છે, જીનેશ્વર નો માર્ગ દેખાય છે, પણ જીનપણું નથી દેખાતું. હા, તો આ ઈ જ વાત છે કે જે જીન દેહ પ્રમાણને આપણે જોઈએ જીનેશ્વર ને તો શું જોઈએ? ભગવાનનું શરીર. શરીર એ તો નામ કર્મનો ઉદય છે, ભગવાનની આકૃતિ. હા, પછી ભગવાનનું શરીરનું નિર્માણ. આપણે કોઈ સિંહ અને હરણ બેને સાથે બેસેલા જોઈએ તો આપણે ઈ દ્રશ્ય જોઈએ, અને ઈ દ્રશ્ય જોઈને આપણે એમ કહીએ કે આ જીનેશ્વર ભગવાનનું અહિંસક આ બહારનું વાતાવરણ, બહારનું દ્રશ્ય જોઈએ અને આપણે એને જીનેશ્વર માની લે કે જીનેશ્વર કોને કહેવાય? તો કે જેના સાનિધ્યની અંદર જાતીય વેર ભૂલાઈ જાય, જ્યાં પગ ધરે ત્યાં લાખ પાકડીનું કમળ થઈ જાય, હા, નદી નાળા ભરાઈ જાય, એક પણ ઝાડ ઠૂઠું ન રહે. બરાબર. તો આ બધા જે આપણે તીર્થંકરના જીનેશ્વરના અતિશયો છે કે એમની વાણીના અતિશયો છે, એને જ આપણે જીનેશ્વર માનીને બેઠા છીએ. તો આ બધું જીનેશ્વરનું બાહ્ય રૂપ છે, જીનેશ્વરનું આંતરિક રૂપ નથી. દરેક જીનેશ્વરના બે રૂપ હોય, બાહ્ય રૂપ અને આંતરિક રૂપ. તો આંતરિક રૂપ આપણને ખબર નથી ને આપણે બાહ્ય રૂપને જીનેશ્વર માનીને બેઠા છીએ. હા, એટલે એને જ પકડવાની કોશિશ કરીએ, એનો કોઈ વિરોધ કરે તો આપણે એને વિરોધી સમજવા લાગીએ. હા, ગોશાલકજીને આપણે વિરોધી કરીએ, વિરોધી સમજીએ, એને વિરોધ કર્યો તો કોનો કર્યો? ભગવાનનો કર્યો. સમજાય છે તમને? તો જીનેશ્વરના બાહ્ય રૂપને જીન માનવા. જીનેશ્વરનું બાહ્ય રૂપ એટલે શું? તો કે શરીર. શરીર હોય તો કે ભગવાનનું શરીર. યહિ શાંતરાગ રુચિભિઃ પરમાણુભિસ્તમ નિર્માપિત ત્રિભુવનૈકલ નામ ભૂત તાવંત એવ ખલુ તે પ્યણવઃ પૃથિવ્યામ યત્તે સમાનમ પરમ નહિ રૂપમસ્તિ. હા, તો જીનેશ્વરનું આ બાહ્ય રૂપ છે કે ભાઈ એનું શરીર નિર્માણ પામ્યું છે. તો કે શેનાથી પામ્યું છે? તો કે શાંત રસના પરમાણુથી. જેટલા પણ શાંત રસના પરમાણુ આ ભરત ક્ષેત્રમાં હતા, એ તમામ શાંત રસના પરમાણુથી ભગવાનના શરીરનું, દેહપિંડનું નિર્માણ થયું છે. હા, એટલે જ્યાં જ્યાં પણ પગ ધરે ત્યાં શાંત વાતાવરણ થાય. તો એ બાહ્ય વાતાવરણને જીનેશ્વર માની લેવા. અથવા તો ભગવાનની જે 7 હાથની કાયા છે એનું વર્ણન આવે કે ભાઈ એની આંખો આવી, એના કાન આવા, એનું નાક આવું, એના હાથ અજાન બાહુ, હા, એનું આ શરીર સપ્રમાણ, એના હાડકા સમચતુરસ્ર સંસ્થાનથી સંસ્થિત. આવું બધું જે રૂપ આપણે જાણીએ છીએ, નામ કર્મના ઉદયથી મળતી સામગ્રી, એને જ આપણે અગર જીનેશ્વરનું રૂપ સમજીએ છીએ તો આ મતાર્થી પણ. કારણ કે એમાં જ આપણી બુદ્ધિ રોકાઈ જાય તો ખરેખર જે જીનેશ્વરનું સાચું રૂપ છે, જેનાથી આપણે વંચિત રહી જઈએ. તો જે જીન દેહ પ્રમાણને, દેહના પ્રમાણો છે કે 7 હાથના છે, તો 7 હાથની જેની ઊંચાઈ હોય, એના હાથ આટલા હોય, કાન એવડા હોય, નાક એવડું હોય, હરેક વસ્તુ એની સપ્રમાણ હોય. હા, તો એ સપ્રમાણ એટલે શું? તો કે પોતાના જ હાથથી, પોતાના જ અંગુલથી જેનું શરીર 108 અંગુલ થાય એને સપ્રમાણ દેહ કહેવાય. પ્રમાણોપેત શરીર. પ્રમાણોપેત શરીર એટલે શું? તો કે આખા શરીરમાં 8 અંગ છે. નાભીથી ઉપર 4 અંગ અને નાભીથી નીચે 4 અંગ. તો નાભીથી 4 અંગ એ 54 આંગુલ પ્રમાણ હોય, અને નાભીથી નીચેના 4 અંગો પણ એના 54 આંગુલથી પ્રમાણોપેત હોય. આમ 108 અંગુલનું શરીર જેનું હોય એને પ્રમાણસર શરીર કહેવામાં આવે. તો આવા શરીર વાળા હોય એના આંખ, કાન, નાક, આંગળીઓ, નખ
બધું જ પ્રમાણોપેત હોય. હા, તો ભગવાનની આવી પ્રમાણોપેત આકૃતિને જોઈને એને જીનેશ્વર માને. અથવા તો ભગવાનના બાહ્ય રૂપના જે જીનેશ્વરની ઓળખાણના છે કે વેરભાવ ભૂલી જાય, જાતીય વેરો ભૂલી જાય, શાંત રસથી બનેલું શરીર છે, ત્યાં વેર વિરોધ કોઈના ન રહે, નદી નાળાઓ કોઈ સૂકા ન રહે, ઝાડવા કોઈ ઠૂઠા ન રહે, પગ ધરે તો કાંટા સીધે મુખે હોય તો ઊંધે મુખે થઈ જાય, પગ ધરે તો 108 પાકડીનું સોનાનું સુવર્ણ કમળ થઈ જાય. તો આ છે બધું શું? તો કે આ બધું જીનેશ્વરનું બાહ્ય રૂપ છે, એનું આભ્યંતર રૂપ નથી. હા ને? પછી એના સમોસરણ નો કે ભગવાન જ્યાં દેશના દે ત્યાં આગળ ત્રિગડા ની રચના થઈ જાય તો ચાંદીનો ગઢ ને સોનાના કાંગરા, સોનાનો ગઢ ને રૂપાનો ગઢ અને સોનાના કાંગરા, સોનાનો ગઢ અને રત્નના કાંગરા, રત્નનો ગઢ અને મણિરત્નના કાંગરા. પછી એની લંબાઈ 20,000 પગથિયા, લંબાઈ, ચોડાઈ, પહોળાઈ, ઊંચાઈ, આ બધાનું વર્ણન. પછી 12 જાતની પરિષદા આવે જાય, એટલે અનેક પ્રકારના કૌતુક સમોસરણમાં જોવા મળે. અષ્ટપ્રાતિહાર્યની વિશેષતાઓ આ બધી જ તમને સમોસરણમાં જોવા મળે, અલૌકિક સમોસરણ. પણ એ બાહ્ય દેખાતી એ પણ વૃદ્ધિ છે, પુણ્ય પ્રકૃતિ છે, તીર્થંકર નામ ગોત્ર કર્મથી પ્રેરાઈને આવી છે. તો જે ચીજ નામ કર્મ કે ગોત્ર કર્મના ઉદયથી મળે, એના પ્રભાવથી મળે, આ બધું જ એનું બાહ્ય રૂપ છે, આ એનું આભ્યંતર રૂપ નથી. સમજાણો? પણ આ બધું થવા પાછળ એનો જીનેશ્વરનો અંદરનો આત્મા કેવો હોય, શું હોય, હા, એના ભાવ કેવા હોય, એના પરિણામની ધારા કેવી હોય, એ અંદરથી તમે તપાસવા જાઓ તો એ જીનેશ્વરનું સાચું રૂપ છે. બાકી તમે, હું કે આપણે બધા જે સમજીએ છીએ જીનેશ્વરનું બાહ્ય રૂપ છે, જીનેશ્વર નથી. અને આ જ વાતને લઈને ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે તને ખાલી હજુ મારું બહારનું આ જગત દેખાય છે, આ સ્થાપેલી વ્યવસ્થાઓને કહેલા આગમો ને આ બધા બાહ્ય રૂપો દેખાય છે, પણ સાચા જીનેશ્વર હજુ તને દેખાતા નથી. અને સાચા જીનેશ્વર ત્યારે દેખાય કે પોતે વિતરાગ થાય, પોતાને આત્માના દર્શન થાય સામેના માણસના, ત્યારે એ સમજી શકે કે હું આ જ જીવ દેહ છે. હે કે સામે ગમે એવા નિમિત્તો આવે અને છતાં એના એક પણ રૂવાડામાં ન ક્રોધ જાગે, ન અહંકાર જાગે, ન માયા જાગે, ન લોભ જાગે, એક પણ પ્રકારના પાપસ્થાનક, એક પણ પ્રકારની કશાયની પ્રકૃતિ જાગે નહીં. અને એવું જે અંદરનું એનું વિતરાગી રૂપ છે, સર્વજ્ઞ રૂપ છે, એ સાચું જીનેશ્વરનું રૂપ છે. સાત આપણને દેખાતું નથી અને દેખાય છે જીનેશ્વરનું રૂપ નથી. પણ આપણે ક્યાં અટકીને બેસી જઈએ? આપણને કોઈ એમ કે જીનેશ્વર એટલે કોણ, કેવા હોય, તો આપણે બાહ્ય જ વર્ણન કરીએ કે એનું આભ્યંતર વર્ણન કરીએ? બાહ્ય. તો આપણી બુદ્ધિ શેમાં રોકાઈને બેસી ગઈ છે? બાહ્ય રૂપ. પણ બાહ્ય રૂપની પાછળ એનું આભ્યંતર પણ રૂપ છે, એ જોવાની આપણે કોણ કોશિશ કરીએ છીએ? હા, કે ભગવાનની સામે ગૌશાલકજી આવ્યા અને ગૌશાલકજીએ તેજોલેશા છોડી, પણ તેમ છતાં ભગવાન મૌન રહ્યા. શિષ્ય સમુદાયને મૌન રહેવાની કોશિશ કરી. સુનક્ષત્ર સર્વાનુભૂતિ એની પ્રતિક્રિયા કરી તો એને આગ નાખીને બાળી નાખ્યા, છતાં પણ ભગવાન એમના આઘાત વ્યાઘાતમાં ક્યાંય નથી, લોમ વિલોમ પરિણામમાં નથી, એ શાંત ભાવે એઝ ઇટ ઇઝ છે. તો આ એની જીન દશા છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તો એ અખંડ જ્ઞાનની ધારા છે, એ અખંડ આત્મભાવની ધારા છે, એ એનું જીનેશ્વરનું રૂપ છે. પણ એ આપણને કોને દેખાય છે? આપણે દયા પણ આવે ને તો પણ આપણો આત્માનો ભાવ ખંડિત થાય, કે દયા ભાવ છે એ પુણ્ય ભાવ છે, અને પુણ્ય ભાવ કરવા જાય તો આપણો આત્મભાવ ખંડિત થાય છે. હા, આપણે ત્યાં બે ઘટના થઈ છે, ધર્મરુચિ અણગારની અને ઢંઢણ મુનિની. ધર્મરુચિ અણગારે કીડીઓની દયા પાડવા, એને બચાવવા માટે પોતે આહાર કરી લીધો, અને આટલું કડવું ઝેર જેવો આહાર અને હજારો કીડીઓને બચાવવા છતાં પણ ગયા ક્યાં? તો કે સર્વાસિદ્ધ વિમાનમાં ગયા, અનુત્તર વિમાનવાસી દેવ થયા.
હા, અને દંડણ મુનિએ લાડવાનો ચૂરો કરી નાખ્યો ને કેવળ જ્ઞાન થયા, કેવડી બન્યા. પરતવાની ક્રિયા બેયની સમાન છે, બધું સમાન છે, પણ છતાં એકમાં પુણ્ય ભાવ છે ને એકમાં આત્મભાવ છે, બસ આટલો જ ફરક. તો જેને આત્મભાવ દેખાણો છે તો એ સીધા કૈવલ્ય સુધી પહોંચી ગયા. અને જેને બાહ્ય ભાવો, જો કીડીઓની દયા અને આ દયા ને એ બધા ભાવો છે, બાહ્ય ભાવો છે, પુણ્ય ભાવો છે, તો ત્યાં સુધી એને ગતિઓના બંધન મળે, આયુષ્ય બાંધવા પડે. સ્વામી, હાજી. આમાં એક પ્રશ્ન છે. હા બોલ. તો આ જે પણ એમને ભાવ થયા કે એમણે જે કર્યું ઠંડળ મુનિએ કે ધર્મરુચિ અણગારે, તો એમાં તો એમની ભૂમિકા અને પરિસ્થિતિના આધારે બધું હોય ને. ત્યારે ધર્મરુચિ અણગાર આત્મભાવ કરત તો પછી કીડીઓને બચાવી ના શકત ને. એ જ વાત છે કે કીડીઓને બચાવવી, તો કીડીઓને બચાવી આ કયો ભાવ છે? દયા દયા ભાવ. દયા ભાવ. પુણ્ય ભાવ છે કે નહીં? હા. હા ને. અને દંડણ મુનિએ પરટ્યું તો એનો કોઈ દયા ભાવ તો નહોતો, ત્યારે એનો આત્મભાવ હતો. પણ તો સ્વામી એવી રીતના પરઠાવી શકે આપણે ઠંડળ મુનિ એવી હા ને, રીતના? કેમ કે એને એની લબ્ધિનો આહાર નતો મળ્યો, એની ઓળખનો આહાર નતો. પણ કૃષ્ણ સ્વામી વાસુદેવની જેવી તો લબ્ધિનો નહોતું ને. આહાર. હા, સ્વામી ઈ પરઠવાથી બીજાને કોઈને નુકસાન તો નહોતું થતું ને. પણ બીજાને નુકસાન થાય ન થાય એવો વિચાર એને ન હોય તો એ પુણ્ય ભાવ કહેવાય. પણ આ પેલું આહાર જો ન ખાય તો કેટલા બીજા જીવો મરવાના હતા ને, એટલે એમની પાસે ઓપ્શન જ નહોતું ને બીજું કોઈ એમ. કરવો પડ્યો. મારું કહેવાનું શું છે કે આટલા બધા જીવોને બચાવવા છતાં પણ એ કેવડી કેમ ન થયા? હા, પણ એમની પાસે ઓપ્શન બી તો નહોતું ને કોઈ. હા, તો આપણે ક્યાં કહીએ છીએ કે ઓપ્શન હોવું કે ન હોવું? વાત સમજવાની છે કે એની પાસે સિચ્યુએશન જ એવી હતી કે એને દયા જ કરવી પડે, અને દયા જ્યાં સુધી બીજા જીવો ઉપર રાખીને કરવામાં આવે ત્યાં સુધી એ પુણ્ય ભાવ છે. અને પુણ્ય ભાવ છે તો તમને દેવ ગતિ મળે. પણ સ્વામી આપણને તો એવી રીતના થતું જ હોય ને, કોઈ પરિસ્થિતિ ને કોઈની એવી જોઈને આપણને તો એવું થયા જ કરતું હા, તો હોય. જ્યાં સુધી પુણ્ય ભાવ છે ત્યાં સુધી આપણને ગતિઓના બંધન, આયુષ્યના બંધનો ચાલુ જ છે. તો સ્વામી આપણે કઈ ભાવ જ નહીં કરવાનો શું એટલે આપણને આત્મભાવ ઓટોમેટિકલી? કેળવવાની કોશિશ કરવાની ને, આત્મભાવ કેળવવાનો. આત્મભાવ કેળવો તો તમારો સંવરનો માર્ગ છે, નિર્જરાનો માર્ગ છે. જી સ્વામી, આભાર સ્વામી. આત્મભાવનો અર્થ છે કે આ થવાનું કારણ શું છે. તો સ્વામી અત્યારે બી આપણે કોઈને તકલીફમાં જોઈએ ને આપણને એમ થાય કે આપણે એને આપણી બનતી મદદ કરીએ, તો એટલે એનો મતલબ એમ છે કે આપણો આત્મભાવ પછી આવે ને પેલા એના પર દયા કરીને, એટલે પુણ્ય ભાવ એકચ્યુઅલી આપણો ભાવ એવો ન હોય કે મને એનાથી પુણ્ય બંધાય ને અને પણ મારું સારું થાય. આવું સમજીને કે સાંભળીને એવું નહીં વિચારતા કે આપણે કોઈના પર દયા ન કરીએ. હા હા હા. એટલે સમજાણું? પણ જ્યાં સુધી તમને બીજાને જોઈને અંદર કરુણા ભાવ આવતો નથી ત્યાં સુધી તમારો પુણ્ય ભાવ પણ નથી. હા, તો એટલે કરુણા સમજાણું? ભાવ તો રાખવાનો જ છે ને. 100%. જ્યાં સુધી આત્મભાવ કેળવાતો નથી ત્યાં સુધી પુણ્ય ભાવ જરૂરી છે. તો સ્વામી સ્વામી આત્મભાવ કેવી રીતે કેળવવાનો? હા, આત્મભાવ કેવી રીતે કેળવવાનો? આત્મભાવને કેળવવાની વાત કરીશ ને તો એનાથી આપણે લોકો સૌ નિષ્ક્રિય બની જઈએ, એટલે હું કરતી નથી આ બધી વાતો. આત્મભાવ કેળવવાનો એટલે શું? જે પરિસ્થિતિ, જે સમયની જે નિર્માણ છે એ નિર્માણ છે, પોતે પોતાના આત્મભાવમાંથી હટે નહીં. બાહ્ય ઘટના પ્રસંગો જે ઘટવાના હોય ઘટે, એના આત્મભાવોની પરિણતિમાં ક્યાંય ઊંચા નીચા કે એવા કોઈ જ ભાવ, ના શુભ ભાવ કે ના અશુભ ભાવ કોઈ પણ આવવા ન દે, અને જ્ઞાતા પોતે દ્રષ્ટા પોતાના આત્મભાવમાં સ્થિર રહે. હા એ સ્વામી, આત્મભાવ. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું એ. યસ, આત્મભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા, આત્મભાવ એટલે સાક્ષી ભાવ, અને વિતરાગતા એટલે શું તો પછી સ્વામી? વિતરાગતા એટલે જ આત્મભાવ. તો સ્વામી જી. આપણે હા, ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે નિષ્કામ કર્મયોગ, તો ઈ કહેવાય?
હા એ બરાબર કહેવાય ને એનું? એવું જ કહેવાય ને આત્મભાવમાં, એટલે વ્યવહાર ને કરીને આત્મભાવમાં રહેવા. અપ્રમત્ત ભાવ. હમ. જી સ્વામી, આભાર સ્વામી. ઢંઢણ રુચિના યોગોએ એની મેળે કર્યું હોત તો આત્મભાવ આવી શકત, પણ ઢંઢણ મુનિએ પોતે વિચાર્યું કે આ બધી કીડીઓ મરી જાય અને એને પોતાની અંદરમાં શુભ ભાવ આવ્યો, એટલે પુણ્યનું કારણ. ધર્મ રુચિ અણગાર ને સ્વામી? ધર્મ રુચિ અણગાર. હા, ઢંઢળ મુનિનું તો સ્વામી લાડુનું છે ને? ઢંઢણ પણ સ્વામી, મુનિનું લાડવાનું છે, ઢંઢણ મુનિ ને હા. ધર્મ રુચિ અણગાર. પણ સ્વામી ઢંઢણ મુનિનો તો આત્મભાવ હતો. પણ સ્વામી ઢંઢળ મુનિએ 10 મિનિટ. આ ગુરુ આજ્ઞાથી લાડુનો ચૂરો કર્યો? 4:30. દસ મિનિટ થશે. હે સ્વામી? હા ઢંઢળ બોલો. મુનિ સ્વામી ઢંઢળ મુનિએ ગુરુ આજ્ઞાથી લાડવાનો ચૂરો કર્યો કે પોતાની જાતે જ કર્યો? તો ઢંઢણ એવું ચાલે? મુનિ નહીં, ઢંઢણ મુનિએ પોતાની ભાવનાથી કર્યો, ખાલી ભગવાને એટલું કીધું નેમનાથ ભગવાને કે આ તારી લબ્ધિનો આહાર નથી. તો સ્વામી હવે એમ તો પોતાની જ લબ્ધિનો આહાર ચાલતો હતો, આ બીજાની લબ્ધિનો આહાર છે તો પછી એને ખવાય નહીં. અત્યારે અમે તમારા ઘરે આવ્યા હોય ને તમે એમ કહો કે આ ખાલી સુધાબાઈને માટે આપ્યું છે, તો પછી મારા નામે આપ્યું તો પછી બીજા કોઈ ખાઈ શકે નહીં, મારી લબ્ધિનો આહાર થઈ જાય. જી તો આ બધી જી ચીજો હોય સંયમી અવસ્થાની અંદર. ઓહો. હા, કોઈ દવા નિમિત્તે પણ કોઈના નિમિત્તની આવી હોય તો એને બીજા ન લઈ શકે. એટલે અમે કોઈ પણ વસ્તુ આવી હોય ને જે બધાને ઉપયોગી થાય એવી હોય તો અમે કહીએ લેતા પહેલા કે આમાંથી અમે કોઈ પણ ઠાણા વાપરીએ તો રજા. બાકી કોઈનું પર્ટિક્યુલર નામ આપીને આપ્યું હોય ને જો અમે લાવીએ જ નહીં એવી ચીજો ગોચરીમાંથી કે નામથી નહીં ઓરાવો, નામથી ઓરાયો પછી એને ન ખાધું તો બીજા કોઈ જ ખાઈ ન શકે, એને પરટવું જ પડે. તો સ્વામી પોતે પણ ન ખાઈ શકે? પોતે ખાઈ શકે પણ હવે એને એનો નિયમ હતો કે મારી લબ્ધિનું જ ખાવું. લબ્ધિ એટલે બરાબર. શું સ્વામી? મારા ભાગ્યનું? મારી લબ્ધિનું એટલે શું? મને એક સાધુ સમજીને કોઈ આહાર ઓરાવે, મને? સાધુ સમજીને, હા હા હા. નેમનાથ ભગવાનની ઓળખથી નહીં, કૃષ્ણ મહારાજાની વૃદ્ધિથી નહીં, બળદેવની વૃદ્ધિથી નહીં, એની સત્તાથી નહીં, મને એક સાધુ સમજીને જે આહાર ઓરાવે તો મને ચાલે, નહીતર ન ચાલે. આવો એનો અભિગ્રહ હતો. ઓહો. સ્વામી તો હા. સંસારમાં તો આપણે કેટલા બધાનું અમે લોકો શ્રાવક લોકો કેટલા બધાનું ઘણું બધું આપલે થતી હોય, તો આમાં તો કેટલા બધા કર્મબંધ ને કેટલા બધા ઋણ ચડી જાય માથા અરે ઉપર. પણ એનાથી ડરો છો શું કામ? અશુભ ભાવથી બચો ને ખાલી. અત્યારે અત્યારે આપણે ચંદનમુનિ બનવા જશું તો બની નહીં શકીએ, સમજ્યા તમે? જી સ્વામી. અત્યારે ધર્મરુચિ અણગાર બનો એમાં જ હિત છે. હા. જી સ્વામી. હા, આભાર આપણે સ્વામી. જ્યાં સુધી હજુ આપણી આજુબાજુમાં અશુભ ભાવો છે ત્યાં સુધી શુભ ભાવો કરવા જેવા છે. પછી હા. અશુભ જી ભાવો છૂટી જાય ને શુભ ભાવ આવે ત્યારે આપણે શુદ્ધ ભાવમાં જવાની કોશિશ કરવાની. જી જી સમજાવ આભાર બરાબર? સ્વામી. જી સ્વામી. હા, અશુભમાં બેઠા છે ને સીધા શુદ્ધ કરવા જશો તો કસાઈ થશે, વિભાવ થશે, સ્વભાવ નહીં આવે. અચ્છા એ સ્વામી. સ્વામી અંદરની આ તો અવસ્થા છે. અત્યારે તમે આત્મદશાની જેમ ભગવાનની જેમ કરવા જશો તો તમારામાં નિર્દયપણું આવી જશે, કઠોરપણું આવી જશે. તમારી અંદર એ કરુણા કે એ શું કહેવાય મૈત્રી ભાવ કે દરેક જીવો પ્રત્યેનો આત્મીય ભાવ એ તમારા દિલમાં નહીં આવે, કારણ કે આપણે હજુ અશુભની વચ્ચે બેઠા છીએ. સાચી વાત છે. તો અચ્છા સ્વામી સ્વામી, આર્ત હા, ધ્યાન કયા કસાયમાં આવે? ક્રોધમાં આવે કે મોહમાં આવે? આર્ત ધ્યાન રાગનું પરિણામ છે ધ્યાન જી રાખવું. સ્વામી. અને જી અને સ્વામી. રૌદ્ર ધ્યાન દ્વેષનું પરિણામ છે. એટલે ક્રોધ કસાયમાંથી જ ઉત્પન્ન થાય ને? શેમાં? ક્રોધ થવાનું કારણ પણ મૂળમાં રાગ પણ હોઈ શકે ને આપણને ગમતું ન મળ્યું એટલે ક્રોધ આવ્યો, તો મૂળમાં તો રાગ જ છે કે નહીં? જી સ્વામી.
તો સામે હા. ઘણીવાર સામેવાળાનું કાંઈ અલગ હિત થતું હોય અને આપણે જોતા હોઈએ તો પણ આપણને ક્રોધ આવે એના હિત માટે, તો એમાં આપણને આપણે ક્રોધ ન આવવો જોઈએ, આપણી સમજણ છે. કોઈ સારી ચીજમાં કે કોઈ ખરાબ ચીજમાં આપણને ક્રોધ આવ્યો એનો અર્થ છે કે આપણી ભૂલ છે. જી સ્વામી. કોઈ કદાચ ગુસ્સો પણ કરાવે પણ આપણે ગુસ્સો કરવો કે ન કરવો એ આપણી ભૂલ છે. આપણે જી ન ક્રોધ કરીએ તો આપણી ભૂલ ન થાય. જી સ્વામી. હા? આભાર સ્વામી. અચ્છા સ્વામી, એક આ હમણાં પછી હવે આપણે તો કંઈક વાર મારે વાત કરવી છે. સ્વામી, આ પ્રભાવના આપણે આપીએ છીએ ને, પ્રભાવના એ આપવી હા. જોઈએ કે ન આપવી જોઈએ? કોઈ એમ કે સ્વામી, આ વધારે ડિટેલમાં નહીં કહું કે જાપ કરવા તો કે પૈસા લેવા આવે છે, તપ કરે છે તો એ પૈસા માટે કરે છે. આ બધું આપણા ઓલામાં તો છે ને સ્વામી. જુઓ સાંભળો, હા કોઈ પણ ધર્મ 3 રીતે થાય: દાજે, લાજે અને ખાજે. હા બરાબર. પણ જે હા સમજે છે, જે ધર્મને સમજે છે, એ પોતે કઈ રીતે રહેવું એટલો જ વિચાર કરે. સામે વાળો પ્રભાવના લે ન લે એની કોઈ પણ ચર્ચામાં ઈ જાય નહીં. ઈ નહીં સ્વામી, આ તો હવે એમ કે હે કોઈ જાપ કરવા થોડી હવે પૈસા લેવા આવે છે, આવું આવું બોલે તો એનું શું બોલે એને આપણે બોલવા દેવાનો, બોલવાથી લાગી જશે. અગર તમે આવ્યા છો તો તમારે તમારા આત્મામાં વિચારી લેવાનું કે આપણે પૈસા માટે આવ્યા છીએ, અને સ્વામી આપણે પૈસાનો આગ્રહ છે. સમ્યક દર્શનના 8 અંગમાં તો પ્રભાવના ભગવાને મૂકી છે ને. પ્રભાવના ભાવના એટલે ખરેખર નાખવું નહીં. હે ખરેખર પ્રભાવના એટલે વસ્તુ નથી. પ્રભાવનાનો અર્થ શું છે કે તમારા દયા, દાન, કરુણા, વ્રત, તપ, જપ, નિયમ આ બધાથી સામેવાળા કોઈ પણ માણસને એમાંથી પ્રેરણા મળી હા સન્માર્ગે આવવાની. એટલે એને પ્રભાવના કહી. પ્રભાવના એટલે વસ્તુ જેવું નહીં. તમે સરસ સામાયિક કરી છે તો તમારા ઉપરથી કોઈ પ્રેરણા લીધી. આપણે અત્યારે સામાયિક કોના જેવી, તો કે પુણ્ય શ્રાવક જેવી કહીએ છીએ, તો પુણ્ય શ્રાવક ની સામાયિક એ પ્રભાવના કહેવાય. અચ્છા. સમજાણું? હા હા પ્રભાવના એટલે વસ્તુ જેવું નહીં સમજવાનું. અચ્છા. જે બીજાને માટે પ્રેરણારૂપ બને એને પ્રભાવના કહેવાય. બરાબર. કે એમાંથી કોઈ કઈક લઈને ગયો, કોઈ કઈક શીખીને ગયો, કોઈ કઈક પામીને ગયો. હા, અને સ્વામી આપણે એ બધામાં જવાની જરૂર જ શું હોય કે આવે છે તો પૈસા લે. આપણે એના કરતા એક નોકર તો સાચો ગણ્યો હશે 1 કલાકમાં. આપણે એવો હા, પણ વિચાર એવું વિચારાય જ નહીં. કદાચ કોઈએ પૈસા લીધા તો હોઈ શકે એની જરૂરિયાત છે તો લીધા. હા, પણ સ્વામી આવું બોલે એટલે ધર્મ આપણે શું થાય છે, કોઈ હા, આવતા આપણે એ નહીં બોલવાનું. કઈ બોલતા હોય તો એમાં આપણે ટાક્ષી નહીં પુરાવાની, એમાં રસ નહીં સ્વામી ખેડવાનો. એને સાક્ષી કહી નથી. દેવાનું કે આવું નહીં બોલવાનું. અરે સ્વામી, સંઘના ઓલાને બોલવા આપણે જવાય? કઈ બોલાય એવું છે? તો નહીં મળે તો આપણે ચૂપ રહેવાનું, આપણે ચૂપચાપ રહેવાનું, જવાબ નહીં દેવાનો. આપણે કરવા છે તો આપણે શાંતિ ભાવથી કરવાના. આપણને નો કહે પણ બિચારા હોય કોઈ સાધારણ માણસ આવતો હોય એ બંધ થઈ જાય કે આમાં ન જવું. તો સ્વામી પ્રભાવના લેવાય? હા, લેવાની ના નથી, લેવાની વૃત્તિ ન હોવી જોઈએ. પ્રભાવના લેવી એ તો શાસનનું અંગ છે. અચ્છા, જી સ્વામી. પણ લેવાની વૃત્તિ નહીં રાખવાની. હવે આપણને બાજુવાળાને 2 પતાસા આપ્યા ને આપણને 1 પતાસું આવ્યું તો આપણને એમ થાય કે લે આપણને 1 જ આપ્યું. હા, તો હમ. સારી જૂની નોટ નવી નોટમાં ભાવ બગાડે છે. તો આને એવા નવી ભાવ થાય તો એનો અર્થ છે કે તમારું લક્ષ પ્રભાવના ઉપર છે. લક્ષ પ્રભાવના ઉપર નહીં જવું. સાચી વાત છે. જે જી આપી રહ્યા સ્વામી. છે એનાથી પ્રભાવના લેવાની, એનાથી પ્રેરણા લેવાની. કે આજે બધાના નિમિત્તે આજે પોતાના પૈસાનો ત્યાગ કરી રહ્યા છે, પરિગ્રહનો ત્યાગ કરી રહ્યા છે. ધન્ય છે એમના આ પુરુષાર્થને. પછી આટલું આપે કે આટલું આપે ગણતરી ન હોય. આપણે ત્યાં તો શું છે કે જેવી ચોમાસું પૂરું થાય એટલે બધા બહેનો ગણે કે તમારા ચોમાસામાં કેટલી આવક થઈ, તમારા ચોમાસામાં કેટલી આવક થઈ. હા, તમારી સાચી વાત. ચોમાસાની સફળતાનો આધાર જ આ. કેટલી તપસ્યા થઈ ને કેટલી લેતી દેતી થઈ. હા હા. આપણે એ ચીજમાં નહીં પડવાનું. બરાબર. જી તમે આભાર જે પણ સ્વામી. આપ્યું એને માથે વધાવી લ્યો.
અને તમારે પૈસા નથી જોતા તો આપણી દાન પેટી તો છે જ ત્યાં, એમાં જ પધરાવી દો. જી સ્વામી. લેવાના ભાવ રાખવા તો ખરાબ છે, અને ન લઈએ તો તમે પ્રભાવનાનું અપમાન કરો છો. અને ન લે ને એને અંદરથી બહુ હોય, આમે તો લઈએ જ નહીં, અને જે લેતા હોય ને એવા ઘુરકી ઘુરકીને જોતા હોય એને. તો એ પણ ગલત છે. પણ સ્વામી આવું તો કોઈ બી હોય, આપણે સેક્રેટરી હોય કે ગમે એવું બોલાય તો નહીં જ ને. બોલાય નહીં, પણ કા બોલે એને કહેવાની હિંમત રાખો, અને કા આવા પરિબળોથી દૂર રહ્યો. આપણે નહીં બોલવાનું. આપણે બોલવાનું પણ નહીં ને આપણે કોઈને કહેવાનું પણ નહીં. કદાચ કોઈ લાખ ખોટું તપ કરતા હોય, પણ આપણને એના પ્રત્યે અહોભાવથી વધારે, અહોભાવથી ઓછું ન આવવું જોઈએ. એ કદાચ ખોટું કરે, સાચું કરે, એના આત્મા માટે ને. તો આપણે સ્વામી, તપ ધર્મની અસાધના નહીં કરવાની. આપણે શું છે કે ધર્મની અસાધના કરીએ છીએ. બસ. તપ ધર્મની અસાધના નહીં કરી. તપ કરનાર ખોટો હોઈ શકે, પણ તપ ખોટો નથી. તો સ્વામી તપ કરનારે જે આપે એ લઈ લેવું જોઈએ એવું પ્રભાવના હમણાં રૂપે. તમને ચોખ્ખા શબ્દમાં કીધું, વૃત્તિ નહીં રાખવાની. ને એટલે ઈ લેવું ના કે પાડે, ન લેવું. ઈ ના પાડે તો પણ ન લ્યો તો પણ તમને અભિમાન આવે તો પણ ખોટું છે. તમે દાનનું અપમાન કરો છો. જી સ્વામી. અને લાલચ કરો છો તો પણ તમે દાનનું અપમાન કરો છો. જી સ્વામી. જી સર. આભાર સ્વામી. અને જે પણ આપ્યું એને ખાલી માથે વધાવી લ્યો. આપણને એક નાનકડું વાટકું આપ્યું હોય તો આપણે ઊંચા નીચો કરીને જોઈએ. વસ્તુ આપી તો કેમ કે ના આ કલર ની ઓલા કલર ની આપો. સાચી વાત છે. દાનનો અર્થ છે કે પ્રસાદ છે. તો પ્રસાદ જે પણ આપી એને માથે ચડાવીને વધાવાય. પ્રસાદને વધાવાય ને પ્રસાદ કરનારની અનુમોદના કરાય. સમજાય છે તમને? પણ દાનની ચડસા ચડસી ન હોય કે અહીંયા આટલું દીધું તો આપણે આટલું દેવડાવવું. હા, તપ વેચાવાનો ભાવ ન હોવો જોઈએ. બસ સમજાય ગયું બધાને? જી સ્વામી. હા, કરવું ન કરવું એને વિવેકથી સમજવાની કોશિશ કરવાની. કે કરીએ છીએ તો શું કામ કરીએ છીએ, નથી કરતા તો શું કામ નથી કરતા. બેયની સમજણ હોવી જોઈએ. તમે કોઈ કે દાન આપ્યું, ભલે ને 1 રૂપિયા આપ્યું, પણ એટલા જ ભાવથી લ્યો તો સામેવાળાને કેટલો ભાવ આવે. હા, એની પાસેથી રૂપિયાનું દાન લઈને માથે ચડાવો, એના પગને અડો કે ધન્ય છે તમે દાન કરવાના ભાવ આવ્યા. હા, એ દાન લઈને આપણે દાન પેટીમાં નાખી દઈએ. બરાબર. તો ન તમને લેવાનું પાપ લાગે, ન તમને આસક્તિ ભાવ લાગે. તો થાય કે ન થાય લાભ? તમે બેયની અનુમોદના કરી, દાન દ્રવ્યની પણ અનુમોદના કરી, અને તમે દાન દાતાની પણ અનુમોદના કરી. આવું સ્વામી, કરો તો તમારે ત્યાં દાન દેવાનો શુભ અવસર આવે. કે જ્યાં સ્વામી તીર્થંકર દાન લેવા પધારે. સ્વામી ખૂબ ખૂબ આભાર આ સ્પષ્ટતા માટે. સ્પષ્ટ નહોતા આમાં કે પ્રભાવના લેવાય ના અને લેવાય, તમે અપાય ના જોજો જે ન લેતા હોય ને એને પણ ન લેવાનો અહંકાર હોય અંદરમાં. સ્વામી એ તો હાવ સાચી વાત છે. આમ અને કરી. જે લેતા હોય ને એવી કડી આંખથી જોતા હોય. ન ચાલે. બસ બેયને વધાવતા શીખવાનું. આપણે લઈએ છીએ તો આપણે કઈ નાના બની જતા નથી, અને નથી લેતા તો કઈ તમે મહાન બની જતા. બરાબર. જી સ્વામી. તમને આભાર. દાન દેતા હોય તો એની અનુમોદના કરો કે મારે ઘરે અવસર આવે કે હું આવા બધાની અનુમોદના કરું. હા, સંપત્તિનો મોહ છોડવો એ સહેલો નથી. રૂપિયો દેવો સહેલો નથી. રસ્તામાં રૂપિયો પડ્યો તો લઈ લેવો ગમે. એ વૃત્તિ નહીં આવી જોઈએ. બસ પાકું? જી સ્વામી. જી સર. પાક્કું. સમજાય કે બધાને બરાબર? જી સર.
હમ તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ નહીં સોરી જે જીન દેહ પ્રમાણ હા જે જીનેશ્વર નું દેહમાન છે આકૃતિ છે અને જે જીનેશ્વર ભગવાનનું બાહ્ય રૂપ છે હા એને માને અને એમાં જ પોતાની બુદ્ધિને અટકાવીને રાખી દે તો પછી પોતાનો વિચાર ક્યારે કરશે પોતાના આત્માનો વિચાર શું કરશે કોઈ તીર્થંકર બની ગયા એનું સમોસરણ બની ગયું એટલાથી તમને શું મળવાનું છે હા એ જોઈને ને એમાં બુદ્ધિ કે ઓહો આને આટલું ઓહો આને આટલું ઓહો આને આટલું કોઈને લાખ રૂપિયા મળ્યા ને તમે કે ઓહો એને લાખ રૂપિયા મળી ગયા એને લાખ રૂપિયા હવે એને લાખ રૂપિયા મળી પણ એને લાખ રૂપિયા મળ્યા કઈ રીતે એના કારણો કયા હતા તીર્થંકર બન્યા તો તીર્થંકર બનવાના એને કારણોનું શું સેવન કર્યું આ સમોસરણ બન્યું તો સમોસરણ બનવા પાછળ તીર્થંકરના કયા પરિણામે કામ કર્યું એના અંદરના ભાવ પ્રાણની તો આપણે વિચારવાની કોશિશ જ નથી કરતા ખાલી બાહ્ય રૂપમાં તીર્થંકર અરિયન નમો અરિયંતાણંગ બોલે તો આપણને બહારની આકૃતિ જ યાદ આવે હા પણ અંદરનું જીનપણું ન દેખાય કે હર પરિસ્થિતિમાં તટસ્થ હર પરિસ્થિતિમાં બેલેન્સ હર પરિસ્થિતિમાં આત્મભાવ આ જીનેશ્વરનું આંતરિક રૂપ છે પણ એ આંતરિક રૂપ આપણને કેટલાને સમજાય જી સ્વામી હા બરાબર છે જી તો હજુ આપણી આ 25મી ગાથા અધૂરી છે ભાઈ અમારે 12 દર્શનાર્થીઓ આવી ગયા છે તો જી આજે આટલું રાખવું જી જી સ્વામી સ્વામી જી સ્વામી હા? તો જે જીન દેહ પ્રમાણ ને સમવસ્તરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું આ બધું વર્ણન કોનું તો કે જીનેશ્વર નું વર્ણન છે અને એમાં જ પોતાની બુદ્ધિને રોકીને રાખે પણ જીનેશ્વર નું જે સાચું સ્વરૂપ છે એ હજુ કોઈને ચિંતવનમાં આવતું નથી વિચારમાં આવતું નથી હા એના ઉપયોગમાં આવતું નથી બરાબર છે તો આ પણ મતાર્થીના લક્ષણોમાં જાય હા અને કઈ રીતે જાય એ વાત આપણે અવસરે કરીશું. અવસરે કે જી બરાબર સ્વામી છે ધન્યવાદ હા સ્વામી જંબાઈ મચ્ચામીના મીના ખરમચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ દોષહીનમ સુઠ્ઠું દિનમ જુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે અનંત અનંત પર્યવો છે અનંત અનંત ગમા છે અનંત અનંત નહીં છે અનંત અનંત નિક્ષેપ છે અનંત અનંત રહસ્ય છે અનંત અનંત ખુલાસાઓ છે આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સામે તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે દિવ્યેની ખૂબ ખૂબ ઉપકાર સ્વામી ખૂબ બધાને ખૂબ ઉપકાર ખૂબ ધન્યવાદ ખૂબ હવે આભાર આવતા સોમવારથી આપણા વિષયોના દિવસો બદલાય છે હં સોમ મંગળ બુધ ગુરુ જે અત્યાર સુધી ચાલતા હતા એ હા વિષયોમાં ક્યાંક ક્યાંક થોડો થોડો ફેરફાર થયો છે તો બધાને નોટ મળી જશે તમને આજ ગ્રુપની અંદર કે સોમવારે શું મંગળવારે શું બુધવારે શું 2 દિવસ આગમના એક દિવસ આત્મસિદ્ધિનો એક દિવસ તત્વાર્થનો અને એક દિવસ કર્મ પ્રકૃતિનો તો આ રીતે કયા દિવસે કયો વિષય છે એની નોંધ તમને આવતા સોમવાર સુધીમાં મળી જશે તો એ રીતે જી બધા નોંધ લેજો કે કયા દિવસે કઈ આપણી સ્વાધ્યાય છે બરાબર છે સ્વામી જી જી સ્વામી સ્વામી નમો હ્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો દોયસો વસાવણંગ હૃદયગ્નિ આજ્ઞાન શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો મંગલમ ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો લોગુતમો ચદારી પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણ પવજ્જામિ ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે
સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય ચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી જય પૂજ્ય ગુરુદેવ સ્વામી બધાને નાથાનંદાની સુખ સત્તામાં સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ખૂબ આભાર. સ્વામી દર્શનાબેન સ્વામીની તબિયત બહુ સારી નથી. હા બધાને જય જય. દર્શનાબેન સ્વામીની તબિયત એક મિનિટ મને સમજ આનંદ આનંદ શું કયો છો બંસીબેન છે ને? સ્વામી હા. દર્શનાબેન સ્વામી કલકત્તા છે. હા. તબિયત બહુ સારી નથી. સુગર બહુ કેમ શું વધી થઈ ગયું છે. સુગર કઈક વધારે આવી ગયું છે ઓહો અને હમણાં કલકત્તા છે બંને સ્વામી. અચ્છા અત્યારે ક્યાં આગળ છે કલકત્તા કલકત્તામાં કમાણીમાં જ છે સ્વામી. કામાણી જય ભવાનીપુરમાં છે? ભોરનાથ છે સ્વામી. હા. તબિયત અચ્છા સારી છે. સવારે હું દર્શન કરી આવી છું. રોજ જાઉં છું. અરુણા બોલું છું સ્વામી. હા તો સ્વામીને સાતા પૂજ્ય ખાસ ચોક્કસ મેં પરમચર શું ગઈ હતી વાત કરી હતી. તમારી વાત કરી પગમાં વાગ્યું હતું બધી વાત કરી. અને અચ્છા આજે ગઈ હતી તબિયત સારી ખાલી એને શરદી ઉધરસ બહુ થઈ ગયા હતા. ડબલ ઋતુ થઈ ગઈ ને હા હા એટલે હા હવે તાવ બધું ઉતરી ગયું છે. ખાલી તો ઉધરસ જરા આવે છે એટલે એ ક્યાંય બહાર નથી નીકળતા. ઓકે બાકી આમ તબિયત સુગર થોડું વધી ગયું છે. નાના સમીને બરાબર લેવલમાં છે. મોટા સમી થોડુંક સુગર વધી ગયું છે. હા ઠીક છે તું એમ જા તો તબિયત સાતા સારી પૂજ્ય છે. અને એવું લાગે તો ચોક્કસ. પીયુભાઈ સાથે વાત કરાવજે ચોક્કસ ચોક્કસ હો? હા હા એટલે ચાલો. ચિંતા કરવા જેવું નથી. તબિયત એમ સારી જ છે. આજકાલમાં હા, હા. જવાના હતા પણ 28 તારીખે ગુરુદેવની દીક્ષા જયંતિ છે ને એટલે રોકાઈ ગયા છે. હા દિનેશભાઈ ના સમાચાર હતા દિનેશભાઈ નો એ લોકો કઈક આવ્યા અચ્છા છે ને અહીંયા હા એ લોકો દિનેશ પટેલ ને દિનેશભાઈ પંચગીની બધા આવ્યા છે રોમીભાઈ ને